આકાશ એક શાંત અને પુસ્તકોના પ્રેમી યુવાન હતો, જ્યારે મેઘા સંચળ, હસમુખી અને પેઇન્ટિંગની શોખીન છોકરી હતી. એક વરસાદી સાંજે શહેરના એક જૂના પુસ્તકાલયમાં બંનેની મુલાકાત થઈ. આકાશ એક ખૂણામાં બેસીને કવિતાઓ વાંચી રહ્યો હતો અને મેઘા ત્યાં સ્કેચિંગ કરવા આવી હતી. અચાનક વીજળી થઈ અને લાઇટ ગઈ. અંધારામાં મેઘાના રંગનો ડબ્બો નીચે પડી ગયો. આકાશે પોતાના ફોનની ટોર્ચ ચાલુ કરી તેને મદદ કરી. એ ટોર્ચના અજવાળામાં બંનેની નજર મળી અને જાણે સમય થંભી ગયો. ધીરે ધીરે તેમની મુલાકાતો વધવા લાગી. ક્યારેક રિવરફ્રન્ટ પર ચાલતા ચાલતા વાતો કરવી, તો ક્યારેક ગરમાગરમ ચાની ચુસ્કીઓ સાથે ભવિષ્યના સપના જોવા. આકાશ, મેઘા, તારા ચિત્રોમાં જે જીવંતતા છે ને, એ મારા શબ્દોમાં ક્યારેય નથી આવતી. મેઘા, અને તારા શબ્દોમાં જે ઊંડાણ છે એ મારા રંગો ક્યારેય નથી સમજાવી શકતા. તેમનો પ્રેમ કોઈ દેખાવ નહીં, પણ એકબીજા પ્રત્યેનો આદર અને સમજણ હતી. દરેક પ્રેમ કહાનીમાં એક વળાંક આવે છે. મેઘાને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની તક મળી. આકાશ ખુશ હતો, પણ અંદરથી ડરેલો હતો કે આટલું અંતર તેમના પ્રેમને ઓછો તો નહીં કરી દે ને. તેમણે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ નિભાવવાનું નક્કી કર્યું. વર્ષો વીતતા ગયા. વિડીયો કોલ અને મેસેજ તેમનો સહારો હતા. ઘણીવાર ઝઘડા થતા, ગેરસમજણ થતી, પણ દિવસના અંતે આઈ લવ યુનો એક મેસેજ બધું શાંત કરી દેતો. 3 વર્ષ પછી જ્યારે મેઘા પરત આવી, ત્યારે તે જ પુસ્તકાલયમાં આકાશ તેની રાહ જોતો હતો. મેઘાને જોઈને આકાશે તેની ડાયરી કાઢી. તેમાં છેલ્લા 3 વર્ષની દરેક ક્ષણ વિશે કવિતાઓ લખી હતી. પ્રેમ એટલે માત્ર સાથે રહેવું નહીં, પણ એકબીજાથી દૂર હોવા છતાં એકબીજામાં રહેવું. આજે આકાશ અને મેઘા સાથે છે, અને તેમની વાર્તા સાબિત કરે છે કે જો વિશ્વાસ પાકો હોય તો પ્રેમ ક્યારેય અધૂરો રહેતો નથી.